અને સતત નજર એ ખબર પર છે કે જ્યાં સતત કાર્યવાહી થઈ રહી છે, સવારથી વહેલી સવારથી આ કાર્યવાહી થઈ રહી છે। ગુજરાતના લોકો આ સૌથી મોટી અકલ્પનીય કાર્યવાહીને જુએ। એક સાથે અનેક બુલડોઝર ચંડોળા તળાવની ગલીઓમાં ઘૂસ્યા છે। સૌથી મોટા ડિમોલેશન માટે બુલડોઝરની આ ગર્જના। ઘૂસણખોરોના ઘર પર દાદાના બુલડોઝરના આ પ્રહારો શરૂ થઈ ગયા છે। બાંગ્લાદેશીઓના બંગલા પર થવા લાગ્યા છે હથોડાના પ્રહાર। જે કોઈ ન કરી શક્યું તે કરી રહી છે આ દાદાની સરકાર। ગળાની સાંકળ બનેલા ચંડોળા તળાવના દબાણો જમીનદોસ્ત થવા લાગ્યા છે અને અત્યાર સુધી આ જે જગ્યા પર કબજો કરીને ગેરકાયદેસર રીતે બેઠેલા લોકો હતા અને જે આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા એવા લોકોને પણ છોડવામાં નહીં આવે અને તેમના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી થઈ રહી છે। કારણ કે લલ્લા બિહારી છે તેના વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, તેના પુત્રની અટકાયત થઈ ચૂકી છે અને આખી આ ચેન કઈ રીતે ચાલતી હતી, તેની સાથે જોડાયેલા લોકો કોણ હતા, તેને પીઠબળ કોણ લોકો આપી રહ્યા હતા, તેવા કોઈને પણ છોડવામાં નહીં આવે। કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી હતી એ દેશ વિરોધની પ્રવૃત્તિઓ હતી અને દેશ વિરોધી જે પણ પ્રવૃત્તિઓ કરશે તેને છોડવામાં નહીં આવે। પહેલા પણ લોકોને એક વોર્નિંગ આપી દેવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી તરફથી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને કાયદાની બહાર જશો તો કેવા હાલ થશે। તેના આ દ્રશ્યો સીધા આપની સમક્ષ ઝી24 કલાકની વિન્ડોમાં આ 5 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે મોટી અકલ્પનીય કાર્યવાહી કે જેના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। આ એ જગ્યા છે કે જ્યાં એક મોટું સામ્રાજ્ય કે જ્યાંથી ગેરકાયદેસર કાર્યવાહી શરૂ થતી હતી અને અહીંયાથી જ તેની શરૂઆત થઈ હતી, અહીંયાથી જ તેનો પાયો નખાયો હતો અને અલગ અલગ જગ્યાઓ પર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે તેને પ્રોત્સાહન આપવામાં આવતું હતું। આપ જુઓ આ દ્રશ્યો મેં આપને વહેલી સવારના બતાવી રહ્યા છે। વહેલી સવારે શું આ કામગીરી થવાની હતી તે પહેલાં શું હતું આપ જુઓ। આજે આખો આ ડેપોનો જે વિસ્તાર છે કે જ્યાં આ કાર્યવાહી થાય તે પહેલાં જ 1 2 3 4 5 નહીં પરંતુ 12 જેટલા જે ટ્રકો છે તેને ખડકી દેવામાં આવ્યા છે। સાથે સાથે જેસીબી મશીન કે જે અત્યારે ચંડોળાનો જે વિસ્તાર છે ત્યાં ગલીઓમાં ફરી રહ્યા છે, ઘૂસી ગયા છે ગલીઓમાં અને ત્યાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એ જેસીબી મશીન છે કે જે વહેલી સવારે એટલે મોડી રાતથી જ આ ડેપોનો જે વિસ્તાર છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને માત્ર ને માત્ર એક લીલી ઝંડી આપવાની હતી અને આ વિસ્તાર છે તે વિસ્તારના આ દ્રશ્યો અમે આપને આકાશી બતાવી રહ્યા છે। લીલી ઝંડી જ્યારે આપવામાં આવીને ત્યારબાદ એક પછી એક જેસીબી છે તેની સાથે પોલીસની જે ટીમ છે તે ટીમ આ વિસ્તારની અંદર ગઈ અને જે ગેરકાયદેસર રીતે ઊભા કરેલા જે મકાનો હતા એ આ વિસ્તારોમાં ઊભા કરી દેવામાં આવ્યા હતા। સરકારની જમીનને પોતાના પપ્પાની જમીન જે લોકો બનાવીને બેઠા હતા એ લોકોને આ સબક શીખવાડવામાં આવ્યો છે। તેમના જે આલિશાન મહેલો આ જે વિસ્તારો છે આખા આપ અત્યારે જોઈ રહ્યા છો કે ત્યાં તો અત્યારે તમને કાટમાળ જોવા મળી રહ્યો છે। આ ડ્રોન દ્વારા આ એ જગ્યા અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં શું કાર્યવાહી કરવામાં આવી છે। તો આ એ વિસ્તાર હતો કે જ્યાં અત્યાર સુધી ગેરકાયદેસર ઝૂંપડાઓ હતા અને આ ઝૂંપડાઓ ઊભા કર્યા હતા લલ્લા બિહારીએ અને પોતાનું એક આલિશાન ફાર્મ હાઉસ પણ તેણે ઊભું કર્યું હતું। પરંતુ અત્યારે આ જે આખી ટીમ છે, જેસીબી મશીન છે, સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને આપ જુઓ આ ચંડોળાનો આ જે વિસ્તાર છે કે જે ચંડોળા તળાવનો એક ભાગ હતો। 2010 અને 2024નો આખો જે નકશો છે આ લોકોએ બદલી કાઢ્યો હતો અને ખૂબ જ સુનિયોજિત રીતે તેમણે આ જે કાર્યવાહી છે તેને શરૂ કરી હતી અને ત્યાં પહેલાં શેડ બનાવવામાં આવ્યા, પતરા નાખવામાં આવ્યા અને ત્યારબાદ એ ઇલીગલી જે ઝૂંપડાઓ છે, જે કાચા પાકા મકાનો છે અહીંયા ઊભા કરવામાં આવ્યા હતા અને અત્યારે ત્યાં શું છે તો બંજર જમીન અત્યારે જોવા મળી રહી છે। તો એક્શનની જરૂર કેમ હતી તેની જો વાત કરીએ તો બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત એક્શનની જરૂર કેમ પડી તો બાંગ્લાદેશીઓ છે તેમની ગેરકાયદેસર વસાહત મિની બાંગ્લાદેશ આ ઓળખાતું હતું આ વિસ્તાર અને આપ જુઓ ત્યાં શું કાર્યવાહી કરવામાં આવી તો જમીન ગેરકાયદેસર પચાવી હતી। આ જમીન જે છે એ જમીન એમના કોઈની નહોતી, ગેરકાયદેસર રીતે આ જમીનને પચાવી પાડવામાં આવી હતી। જમીન ગેરકાયદેસર રીતે ત્યાં પચાવી પાડવામાં આવી, ધીરે ધીરે તેના ઉપર શેડ મૂકવામાં આવ્યા અને પછી આલિશાન બંગલાઓ ત્યાં ઊભા કરી દેવામાં આવ્યા હતા। માનવ તસ્કરીનો અડ્ડો હતો। આ જે જમીન છે, આ જે વિસ્તાર છે ત્યાંથી શું ચાલી રહ્યું હતું, ઘણા બધા રેકેટ ચાલી રહ્યા હતા। માનવ તસ્કરીનો અહીંયાથી અડ્ડો હતો। આ એપી સેન્ટર માનવ તસ્કરીનું એ જે વિસ્તાર કે જેના પર બુલડોઝર ફરી વળ્યું છે એ અમે આપને બતાવ્યું। નકલી દસ્તાવેજો અહીંયાથી બનતા હતા। મારે કે તમારે જો આધાર કાર્ડ બનાવવું હોય તો 10 ધક્કા ખાવા પડતા હતા અને અહીંયા નકલી દસ્તાવેજો માત્ર 10-20 મિનિટમાં મળી જતા હતા। તો આપ જુઓ આ જે ચંડોળા તળાવ છે જેની જાણી અજાણી વાતો પણ છે ને એ અમે આપને જણાવીશું। પાણીની સંગ્રહ ક્ષમતા
100.10 મિલિયન ઘન ફૂટ છે। આપ જુઓ, ચંડોળા તળાવ ખૂબ વિશાળ તળાવ છે અને તેની જે પાણીની ક્ષમતા છે એ 100.10 ઘન મીટરની હતી। ત્યારબાદ ચંડોળા તળાવનો ડૂબ વિસ્તાર, ચંડોળા તળાવનો જે ડૂબ વિસ્તાર છે એ 121 હેક્ટરમાં ફેલાયેલો છે। ચંડોળા તળાવનો જે ડૂબ વિસ્તાર છે વચ્ચેનો, તે 121 હેક્ટરમાં ફેલાયેલો છે। આ ડેડ સ્ટોરેજ ક્ષમતા કેટલી છે? તો 10 મિલિયન ઘન ફૂટ છે। આપ જુઓ, કલ્પનાની બહાર છે આ ચંડોળા તળાવ અને 10 મિલિયન ઘન ફૂટ છે તેની ડેડ સ્ટોરેજની ક્ષમતા। આખો જે આ ચંડોળા વિસ્તાર જે આ લોકોએ બાંધમાં લીધો હતો ને તેમના વિરુદ્ધ જે કાર્યવાહી થઈ છે તેની કુલ સંગ્રહની ક્ષમતા કેટલી હતી? તો 110.10 મિલિયન ઘન ફૂટ આ કુલ સંગ્રહની ક્ષમતા છે। જાણી અજાણી વાતો છે ચંડોળા તળાવની। અત્યારે લગભગ જે લોકો ત્યાંથી નીકળતા હશે, ચંડોળા તળાવ છે ખાલી ખમ જોવા મળી રહ્યું છે ને એ પણ આ જે લોકો છે કે જે લોકોએ તેના પર કબજો કર્યો હતો એ તે લોકોની મહેરબાની છે। પૂર્ણ જળાશય સ્તર કેટલું છે? 142 ફૂટનું છે। આપ જુઓ કેટલું ઊંડું છે આ તળાવ। પૂર્ણ જળાશય સ્તર તેનું 142 ફૂટ છે। જાણી અજાણી વાતો અમે આપને ચંડોળા તળાવની બતાવી રહ્યા છે। તળાવનું સૌથી નીચું સ્તર 126 ફૂટનું છે। સૌથી નીચું સ્તર કેટલું છે? 126 ફૂટનું, 142નું સૌથી ઊંચું સ્તર છે। ત્યારે પાણી સંગ્રહની ઊંડાઈ કેટલી છે? તો 16 ફૂટ છે। પાણી તમે કેટલા ફૂટ સુધી સંગ્રહ કરી શકો છો આ ચંડોળા તળાવમાં? તો 16 ફૂટ સુધી પાણી સંગ્રહ કરી શકાય તેટલી ક્ષમતા છે। કાંઠાનું સ્તર કેટલું છે? તેનું 146.00 ફૂટ છે। જે કાંઠો વિસ્તાર છે તેનો આસપાસનો, અને ત્યાંનું સ્તર કેટલું છે? 146 ફૂટનું આ સ્તર છે। ત્યારબાદ વાત કરીએ તો કાંઠાની પરિઘ કેટલી છે? તો 4267 મીટર, 4267 મીટર એ જે આખો કાંઠો છે તેની પરિઘ છે। અજાણી વાતો છે અત્યાર સુધી, કદાચ તમે નહીં જાણતા હોય ચંડોળા તળાવ વિશે। તો કાંઠાની સરેરાશ પહોળાઈ કેટલી છે? તો 13 થી 14 મીટર છે। જે આખો કાંઠો છે તેની પહોળાઈ કેટલી છે? તો 13 થી 14 મીટરની તેની આ પહોળાઈ છે। અને આગળ વાત કરીએ તો પાણી પૂરું પાડવાનો સ્ત્રોત છે। આપ જો, પાણી પૂરું પાડવાનો સૌથી મોટો સ્ત્રોત હતો એ સમયનો તો ચંડોળા તળાવ હતું, અને ચંડોળા તળાવ એ ફીડર તરીકે કામ કરતું હતું। પાણીનો સોર્સ અહીંયાથી લોકોને પૂરો પાડવામાં આવતો હતો। ફીડરની લંબાઈ કેટલી છે? તો 1620 મીટર છે તેના ફીડરની લંબાઈ। આપ જુઓ, એ ફીડરની લંબાઈ કેટલી છે? તો 1620 મીટરની આ ફીડરની લંબાઈ હતી। ફીડર પાઇપલાઇન વહન ક્ષમતા કેટલી હતી? તેની ક્ષમતા કેટલી છે? તો 243 ક્યુસેક્સ આ એ તેની ક્ષમતા છે, 243 ક્યુસેક। અને ત્યારબાદ વાત કરીએ તો ફીડરનો પ્રકાર કેવો છે? તો 1800 મિલીમીટર વ્યાસની આરસીસીની પાઇપલાઇન છે। આપ જુઓ, ફીડરનો વ્યાસ જુઓ 1800 મિલીમીટર, અને તેની આ જાણી અજાણી